સરકારે દેશમાં ગેરકાયદેસર સ્થળાંતર અને તેના કારણે થતા વસ્તી વિતરણ ફેરફારોને ધ્યાનમાં રાખીને એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે જાહેરાત કરી કે કેન્દ્ર સરકારે આ મુદ્દાની તપાસ માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી છે. સરકારનું માનવું છે કે ગેરકાયદેસર ઘૂસણખોરી અને અન્ય અકુદરતી કારણોસર દેશમાં વસ્તીનું સંતુલન બદલાઈ રહ્યું છે, જે ભવિષ્ય માટે ગંભીર પડકાર બની શકે છે. આ સમિતિની રચના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 15 ઓગસ્ટ 2025ના રોજ કરવામાં આવેલી જાહેરાત બાદ કરવામાં આવી છે. પીએમ મોદીએ સ્વતંત્રતા દિવસના ભાષણ દરમિયાન વસ્તી વિષયક પરિવર્તનનો પણ અભ્યાસ કરવા માટે વિશેષ મિશનની જરૂરિયાત વ્યક્ત કરી હતી. હવે આ જાહેરાતને આગળ વધારવા ગૃહ મંત્રાલયે સત્તાવાર રીતે ઉચ્ચ સ્તરીય પેનલ બનાવવાની જાહેરાત કરી છે.